ગુજરાત સહિત દેશના કુલ 6 રાજ્યોની પાસપોર્ટ ઓફિસોને ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. ભુજ શહેરમાં સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે 12:10 કલાકે ધમકી ભરેલો સંદેશો મળતા પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ પર આવી ગયું હતું. ધમકી મળતાની સાથે જ પોલીસ એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાના પગલાંરૂપે આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી, તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા શ્વાનદળ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી સઘન તપાસ કરવામાં આવી હતી. જો કે હાલ સુધી કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ કે સામગ્રી મળી આવી નથી. આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાહોથી ગેરમાર્ગે ન દોરાવવાની અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે એક સાથે ગુજરાત સહિત દેશના કુલ 6 રાજ્યોની પાસપોર્ટ ઓફિસોને ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી છે.